Hello everyone, welcome to DCAM channel. Today we will discuss about SAM 5 TYBSc જેનું યુનિટ નંબર 2 એ પોર્શન ડિસ્કસ કરીએ છીએ કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જેને કહેવાશે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. તો આજે ડિસ્કસ કરવાનું છે પાડોશી સમૂહની અસર. બરાબર, ઓલરેડી યુનિટ 2 ના આઈ થિંક 4 ક્વેશ્ચન પુટ કરેલા છે. SN1 રિએક્શન, SN2 રિએક્શન એન્ડ સ્ટીરિયોકેમિસ્ટ્રી બંનેનું. તો જોવાનું છે પાડોશી સમૂહની અસર જેને નેબરિંગ ગ્રુપ પાર્ટિસિપેશન પણ કહેવામાં આવે છે. નેબરિંગ ગ્રુપ પાર્ટિસિપેશન. તો જ્યારે પણ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયામાં થતી હોય તેમાં પાડોશી સમૂહ એટલે કે સબસ્ટ્રેટનો જે ક્રિયાશીલ કાર્બન હોય એની બાજુનો એટલે કે પાડોશી કાર્બન પર મુક્ત ઇલેક્ટ્રોન એટલે કે નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન હોય કાં તો પાઈ ઇલેક્ટ્રોન એટલે કે પાઈબંધ ધરાવતા હોય તો ત્યારે તે સબસ્ટ્રેટનો જે કાર્બન છે એનું આયનીકરણ થાય અને ચક્રીય કાર્બોકેટાયન અથવા કાર્બોનિયમ આયન બને છે. બરાબર, તો કઈ રીતના બને છે એનું એ રિએક્શન જોઈશું. તો પાડોશી સમૂહનું વર્ડિંગ લખી દો કે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયામાં જ્યારે પણ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયામાં કેન્દ્ર અનુરાગી રિએક્શનમાં જ્યારે પણ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયામાં સબસ્ટ્રેટ અથવા પ્રક્રિયકના ક્રિયાશીલ કાર્બન ની પાડોશી ગ્રુપ, પાડોશી એટલે કે નજીકના કાર્બન હશે. બરાબર, ની પાડોશમાં પાઈ ઇલેક્ટ્રોન અથવા મુક્ત ઇલેક્ટ્રોન અને પાઈ ઇલેક્ટ્રોન આવેલા હોય. પાડોશમાં મુક્ત ઇલેક્ટ્રોન એટલે કે નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન કે પાઈ ઇલેક્ટ્રોન આવેલ હોય ત્યારે આ ક્રિયાશીલ કાર્બન આયનીકરણ થાય છે અથવા ધ્રુવીભ્રમણ કહીશું તો પણ ચાલશે. આયનીકરણ થઈ ને ચક્રીય કાર્બોનિયમ આયનની રચના થાય છે. થઈને ચક્રીય કાર્બોનિયમ આયન બનાવે છે. કઈ રીતના બને છે તે જોઈશું. ચક્રીય કાર્બોનિયમ આયન બને છે. કઈ રીતના બને છે એનું ડિસ્કશન કરીએ તો સબસ્ટ્રેટ તરીકે સપોઝ ક્રિયાશીલ કાર્બન હોય એની બાજુમાં એટલે કે પાડોશમાં એવું ગ્રુપ છે જેના જોડે નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન આવેલા હોય એન્ડ CH2 અહીંયા લખું મેં n ટાઈમ્સ એટલે કે 4 યા 4 કાર્બન હોય કે 5 કાર્બનની ચેન હોય અને આ સપોઝ ક્રિયાશીલ કાર્બન જેના જોડે એક લિવિંગ ગ્રુપ લાગ્યું હોય છે અને બાકીની બે સંયોજકતા એઝ ઇટ ઇઝ છે. તો જ્યારે પણ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા થાય એટલે કે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા સપોઝ SN1 રિએક્શન થાય, SN2 થાય એટલે કે લિવિંગ ગ્રુપ બંધના ઇલેક્ટ્રોન લઈને જશે, વધારે વિદ્યુત ઋણતા ધરાવતું ગ્રુપ હશે તો થશે શું, આ બંધના ઇલેક્ટ્રોન લઈને જશે લિવિંગ ગ્રુપ એટલે કે બંધના ઇલેક્ટ્રોન લઈ જશે વધારે વિદ્યુત ઋણતા ધરાવતું સપોઝ હાઇડ્રોજન લાગ્યું હોય. બરાબર, રિએક્શન જોઈશું તે વખતે જોઈશું. તો એ બંધના ઇલેક્ટ્રોન લઈને જશે એટલે કે ફોર્મેશન થશે કાર્બોકેટાયનનું. તો અહીંયા રિએક્શન થાય SN1 કે SN2 રિએક્શન થાય અથવા SNI આંતરિક કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા. બરાબર, કે SNI રિએક્શન થાય તે દરમિયાન થશે શું કે આ લિવિંગ ગ્રુપ બંધના ઇલેક્ટ્રોન લઈને જશે. બંધના ઇલેક્ટ્રોન લઈને જાય એટલે કે એના પર આંશિક ઋણ વીજભાર ક્રિએટ થશે એન્ડ થશે એમ
મુક્ત ઇલેક્ટ્રોન ધરાવતું ગ્રુપ છે, બરાબર. મુક્ત ઇલેક્ટ્રોન ધરાવતા ગ્રુપ કયા કયા હોઈ શકે એનું ડિસ્કશન કરીશું. CH2 અહીંયા લખું છું n ટાઈમ્સ એન્ડ કાર્બન. આ લિવિંગ ગ્રુપ બધા ઇલેક્ટ્રોન લઈને જશે, બધા ઇલેક્ટ્રોન મેળવે તો માઇનસ ચાર્જ એન્ડ આ કાર્બન પર ક્રિએટ થશે કયો ચાર્જ? પોઝિટિવ ચાર્જ. કયો ચાર્જ ક્રિએટ થાય? પોઝિટિવ ચાર્જ. તો જેવો પોઝિટિવ ચાર્જ ક્રિએટ થાય એટલે કે બાજુનું જે ગ્રુપ છે તે બધા ઇલેક્ટ્રોન આપશે અને બોન્ડિંગ ફોર્મેશન કરશે અને જે બનશે તો આને મધ્યવર્તી નિપજ કહેવામાં આવે છે. શું કહેવાય? મધ્યવર્તી અથવા ઇન્ટરમીડિયેટ કહો તો બી ચાલે, બરાબર. તો મધ્યવર્તી સંયોજન બન્યું અને આ મધ્યવર્તી સંયોજનમાં જુદી જુદી 3 પ્રકારે રિએક્શન થઈ શકે છે. એટલે કે આ પહેલું કાર્બોકેટાયનનું ફોર્મેશન થયું, SN1 પ્રમાણે રિએક્શન થાય અને જો SN2 પ્રમાણે થતી હોય તો સીધો ન્યુક્લિયોફાઇલ બે એટેક કરીને જોડાઈ શકે. તો આ કાર્બોકેટાયનનું જુદી જુદી 3 રીતે રિએક્શન થાય. તો મેં એરો આમ કરું છું તો અહીંયાથી જુદી જુદી 3 રીતે રિએક્શન થશે અને આપણને જુદી જુદી 3 રિએક્શન પ્રોડક્ટ મળશે. તો પહેલા પ્રકારે થશે રિએક્શન અને કંઈક પ્રોડક્ટ આવી મળશે. મેં ઉલટું લખું છું, બરાબર. તો સીધું જ થશે શું? આ નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન આ જે છે, બરાબર, અબંધકારક ઇલેક્ટ્રોન ધરાવતું સંયોજન જે છે તો ક્રિયાશીલ ગ્રુપ જે છે તે કાર્બોકેટાયનને બંને ઇલેક્ટ્રોન આપશે અને ચક્રીય સંયોજન બનાવશે. તો થશે કેવું? લખી દઉં મેં એઝ ઇટ ઇઝ જ પહેલા લખું છું. CH2 n ટાઈમ્સ અને અહીંયા કાર્બન છે, કાર્બન પર પોઝિટિવ ચાર્જ છે જ, બરાબર. લિવિંગ ગ્રુપ પર માઇનસ ચાર્જ છે અને આ ભાઈ પર કાર્બન પર પોઝિટિવ ચાર્જ અને આના પાસે નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન છે. તો બંને ઇલેક્ટ્રોન આ ગ્રુપ આ કાર્બનને આપશે અને ફોર્મેશન કરશે, બોન્ડ ફોર્મેશન, અને અહીંયા ક્રિએટ થશે પોઝિટિવ ચાર્જ. બંને ઇલેક્ટ્રોન આપે એન્ડ આ ભાઈ પર તો ચાર્જ રિમૂવ થઈ જશે કારણ કે બોન્ડિંગ બની ગયું અને લિવિંગ ગ્રુપ જે છે તે રિમૂવ થશે, બરાબર. બંને ઇલેક્ટ્રોન લઈને લિવિંગ ગ્રુપ રિમૂવ થશે. તો અહીંયા જે બન્યું તો ચક્રીય સંયોજન એક પ્રોડક્ટ મળે એટલે કે પહેલા પ્રકારે રિએક્શન થાય તો ચક્રીય સંયોજન, ચક્રીય નિપજ મળશે. એક વસ્તુ આ થઈ શકે. કાં તો બીજી કન્ડિશન કે ઇન્ટરમીડિયેટ જે ફોર્મ થયું હતું, મધ્યવર્તી સંયોજન આ જે બન્યું હતું ઇન્ટરમીડિયેટ, બરાબર. તો આ ઇન્ટરમીડિયેટ માંથી જ રિએક્શન થાય, ઇન્ટરમીડિયેટ. તો આ જે ઇન્ટરમીડિયેટ મળ્યું હતું તેમાં ન્યુક્લિયોફાઇલ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક આ કાર્બોકેટાયન પર એટેક કરીને જોડાય. બીજી કન્ડિશનમાં કે આમાં ન્યુક્લિયોફાઇલ જે છે તે આ કેન્દ્ર અનુરાગી જે પ્રક્રિયક ન્યુક્લિયોફાઇલ કોઈ બી હોય, બરાબર, નેગેટિવ ચાર્જ ધરાવતું કેન્દ્ર અનુરાગી જે કાર્બોકેટાયન પર એટેક કરીને જોડાશે તો આપણને પ્રોડક્ટ કઈક આ રીતના મળશે, બરાબર. વેઇટ તો થશે શું? એઝ ઇટ ઇઝ આ ભાઈ તો એઝ ઇટ ઇઝ બાજુમાં બેસે, બટ બીજી કન્ડિશનમાં CH2 કેટલા ટાઈમ? n ટાઈમ્સ એન્ડ આ કાર્બોકેટાયન જે બન્યો તો ત્યાં આગળ જોડાશે ન્યુક્લિયોફાઇલ. બાકીની કન્ડિશનો એઝ ઇટ ઇઝ, બરાબર. તો ન્યુક્લિયોફાઇલ જોડાશે અને ત્રીજી રિએક્શન કંઈક જુદા પ્રકારની એટલે કે બીજી રિએક્શનો થાય. હવે કઈ રિએક્શનો થાય? બીજી રિએક્શન એટલે કે ન્યુક્લિયોફાઇલ બી એટેક નહીં કરે. પહેલી કન્ડિશનમાં શું થાય? આ કાર્બોકેટાયનને નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન એટલે કે મુક્ત ઇલેક્ટ્રોન જે હતા, મુક્ત ઇલેક્ટ્રોન હોય કે પાઈ બોન્ડના ઇલેક્ટ્રોન હોય તે ડોનેટ કરશે કાર્બોકેટાયન અને ચક્રીય નિપજ આપશે એટલે કે ચક્રીય નિપજ એક મળશે. કાં તો કેન્દ્ર અનુરાગી જોડાઈને આપણને જે રીતે SN1 SN2 માં ન્યુક્લિયોફાઇલ જે રીતે જોડાઈને પ્રોડક્ટ મળતી એ પ્રકારની મળશે અને આમાં કંઈક બીજી રિએક્શન એટલે કે કોઈક જુદી રિએક્શન થશે. કેટલીક રિએક્શનમાં ઇન્વર્ઝન થાય એવી પણ રિએક્શન થાય છે. એક્ઝામ્પલ જોઈશું એટલે ખબર પડશે. તો કેટલીક જુદી પ્રકારની પણ રિએક્શન થશે. તો ટોટલ પાડોશી સમૂહમાં થાય છે શું કે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા હોય જેમાં પાડોશી કાર્બન એટલે કે આ કાર્બનની સંખ્યા લગભગ 5 થી 6 n = 5 થી 6 કાર્બન 5 to 6 કાર્બન હોય ત્યાં સુધી આ રિએક્શન થાય છે. એટલે કે થશે શું કે 5 કે 6 કાર્બનની ચેન હોય પરંતુ 5મા કે 6ઠા કાર્બન પર શું હોય? આ ભાઈ Z ગ્રુપ. હવે Z ગ્રુપ તરીકે એટલે નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન ધરાવતા સમૂહ જેવા કે
ઓક્સિજન ગ્રુપ, ઓક્સિજન પર નોન બોન્ડિંગ 2 ઇલેક્ટ્રોન હોય, કાં તો OH ગ્રુપ ન્યુક્લિયોફાઇલ તરીકે હોય છે એવું OH, કાં તો અલ્કોક્સાઇડ ગ્રુપ OR, કાં તો ફિનાઇલ ગ્રુપ પાઈ બોન્ડ ધરાવતું ફિનાઇલ ગ્રુપ, બરાબર. તો આ Z તરીકે આવા ગ્રુપો જોડાયેલા હોય તો શું થાય છે, પાડોશમાં આવા ગ્રુપ હોય, બરાબર, અબંધકારક ઇલેક્ટ્રોન એટલે કે મુક્ત ઇલેક્ટ્રોન ધરાવતા કે પાઈ ઇલેક્ટ્રોન ધરાવતા, મુક્ત ઇલેક્ટ્રોન કે પાઈ ઇલેક્ટ્રોન ધરાવતા ગ્રુપ પાડોશમાં આવેલા હોય તો અક્રિયાશીલ કાર્બન જે છે, બરાબર, ક્રિયાશીલ કાર્બન જે છે તેનું આયનીકરણ થાય છે. આયનીકરણ થાય એટલે કે પોઝિટિવ ચાર્જ ક્રિએટ થાય ને આ ભાઈ લિવિંગ ગ્રુપ છે તે બધા ઇલેક્ટ્રોન લઈને જ જવાનો છે. તો આ રીતનું થશે અને મધ્યવર્તી એક ઇન્ટરમીડિયેટ મળશે. આ ઇન્ટરમીડિયેટ માંથી જુદા જુદા 3 પ્રકારના રિએક્શન થાય. એક કાં તો ચક્રીયકરણ થાય, કાં તો બીજું કેન્દ્ર અનુરાગી એટેક કરે SN1 SN2 માં જે રીતે કરે છે તે રીતે, અને ત્રીજી કોઈ જુદા પ્રકારની રિએક્શન થાય અને કઈ પ્રોડક્ટ જુદા પ્રકારની મળે છે. તો એક્ઝામ્પલ જોઈશું થોડા, બરાબર. તો સિમ્પલ છે, કેન્દ્ર અનુરાગી રિએક્શનમાં એટલે કે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન થતી હોય તો પાડોશી કાર્બન પર શું આવેલું હોય, મુક્ત ઇલેક્ટ્રોન કાં તો પાઈ ઇલેક્ટ્રોન, અને આ પાડોશી કાર્બન 5મા 6ઠ્ઠા કાર્બન સુધી હોય તો પણ આ રિએક્શન થાય છે. તો શું થશે, સબસ્ટ્રેટના કાર્બનનું આયનીકરણ થશે એટલે કે સબસ્ટ્રેટના ક્રિયાશીલ કાર્બન, ક્રિયાશીલ એટલે કે જ્યાં લિવિંગ ગ્રુપ લાગ્યું હશે એ ભાઈનું શું થશે, આયનીકરણ થાય, આયોનાઇઝેશન થાય અને ક્રિએટ થશે ચક્રીય કાર્બોનિયમ આયન, અને કહેવાશે ચક્રીય કાર્બોનિયમ આયન બનશે. અને ચક્રીય કાર્બોનિયમ આયન પર જુદા જુદા 3 પ્રકારે રિએક્શન થશે. પહેલા પ્રકારે રિએક્શન થશે એટલે કે ડોનેટ કરશે કોણ, આ ભાઈ મુક્ત ઇલેક્ટ્રોન ધરાવતું જે ગ્રુપ છે તે ઇલેક્ટ્રોનનું ડોનેટ કરશે અને એના પર પોતાના પર પોઝિટિવ ચાર્જ આવશે અને નીપજ મળશે, ચક્રીય નીપજ. કાં તો શું થાય, સબસ્ટિટ્યુશન એટલે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન થઈને રિએક્શન થઈને પ્રોડક્ટ મળશે, બીજી પ્રોડક્ટ, કાં તો ઇન્વર્ઝન કે કોઈ જુદા પ્રકારની રિએક્શન એટલે કે બીજી રિએક્શનો થશે, બરાબર. તો આ પ્રકારની પાડોશી સમૂહ નેબરિંગ ગ્રુપ પાર્ટિસિપેશનની માં રિએક્શન થશે. તો એમાં એક એક્ઝામ્પલ જોઈએ, બરાબર. और अब करूँ आ साइड कि केंद्र अनुरागी विस्थापन प्रक्रियाમાં પાડોશી કાર્બન પર મુક્ત ઇલેક્ટ્રોન કાં તો પાઈ ઇલેક્ટ્રોન આવેલા હોય તો ક્રિયાશીલ કાર્બન એટલે કે સબસ્ટ્રેટના ક્રિયાશીલ કાર્બનનું આયનીકરણ થાય અને ક્રિએટ થશે ચક્રીય કાર્બોનિયમ આયન જે ઇન્ટરમીડિયેટ તરીકે ક્રિએટ થશે અને એના પર જુદા જુદા પ્રકારે રિએક્શન થાય અને આપણને જુદી જુદી પ્રોડક્ટ મળશે. ઠીક, એક્ઝામ્પલ જોઈએ. तो एग्जाम्पल જોઈશું. વેટ, ઓકે. NN ડાયમિથાઇલ નાઇટ્રોજન છે એના પર બે મિથાઇલ ગ્રુપ લાગ્યા છે. NN ડાયમિથાઇલ CH2 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 આ કાર્બન પર એક हेलोजन લાગ્યું હશે. हेलोजन ને બે હાઇડ્રોજન હશે તો ભાઈ हेलोजन લખી લો. हेलोजन તરીકે ક્લોરીન છે તો આ એની રિએક્શન થશે SN2 રિએક્શન પ્રમાણે. SN2 મેકેનિઝમ પ્રમાણે થશે એટલે કે સીધે સીધું જ્યારે લિવિંગ ગ્રુપ લીવ થશે એ જ ટાઈમે કેન્દ્ર અનુરાગી એટેક થશે. કેન્દ્ર અનુરાગી ના હોય તો બાજુમાં પાડોશી કાર્બન પર એટલે કે આ કાર્બન જોઈએ ને 1 2 3 4 ચોથા કાર્બન પર રહેલું છે, બરાબર. આ ભાઈ જોડે મુક્ત ઇલેક્ટ્રોન છે, નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન છે. નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન ધરાવતું ગ્રુપ શું કરશે, ઇલેક્ટ્રોન ડોનેટ કરશે અને ચક્રીય સંયોજન બનાવશે. તો કઈ રીતના બનશે તે SN2 રિએક્શન થશે 25 ડિગ્રી તાપમાને રૂમ ટેમ્પરેચરે. તો થશે શું કે સિમ્પલ છે, ફરીથી મેં લખી દઉં આ ભાઈને
પછીથી લખો બોન્ડ તૂટશે બંને ઇલેક્ટ્રોન ક્લોરીન બંને ઇલેક્ટ્રોન મેળવે તો ક્લોરીન પર માઇનસ ચાર્જ અને જેવો માઇનસ ચાર્જ ક્રિએટ થાય એટલે કે અહીંયા પોઝિટિવ ચાર્જ થશે એટલે કે જેવો કાર્બોકેટાયન બનશે એટલે કે આપણો ભાઈ જે છે નાઇટ્રોજન સમૂહ ધરાવતું કમ્પાઉન્ડ છે NCH3 2 ટાઈમ્સ બરાબર તો અહીંયા CH2 લખું એક બીજું CH2 બરાબર CH2 ગ્રુપ એડ અહીંયા કોણ છે CH2 જોડે કોણ હતું ક્લોરીન હતું અહીંયા તો ક્લોરીન બંને ઇલેક્ટ્રોન મેળવે બોન્ડ તૂટે બંને ઇલેક્ટ્રોન ક્લોરીન મેળવે તો માઇનસ તો અહીંયા ક્રિએટ થશે પોઝિટિવ ચાર્જ અને જેવો પોઝિટિવ ચાર્જ ક્રિએટ થાય તો બંને ઇલેક્ટ્રોન આ નાઇટ્રોજન આપશે કારણ કે રિએક્શન થશે SN2 પ્રમાણે તો બંને ઇલેક્ટ્રોન નાઇટ્રોજન આ કાર્બનને આપશે અને બોન્ડ ફોર્મેશન થશે અને અહીંયા ક્રિએટ થશે પોઝિટિવ ચાર્જ તો આનું નામ થશે શું થશે નાઇટ્રોજન પર 2 મિથાઇલ છે તો NN ડાયમેથાઇલ પાયરોલિડિન કહેવાશે આખી રિંગ જે છે તેને નાઇટ્રોજન ધરાવતી રિંગ છે એટલે પાયરોલિડિન કહેવાશે NN ડાયમિથાઇલ પાયરોલિડિન કહેવાશે તો એક રિએક્શન આ પ્રકારે થશે બરાબર ચક્રીયકરણ થયું એમાં ચક્રીય નિપજ મળી દેખાય છે કાં તો બીજી રિએક્શન જોઈએ તો બીજી રિએક્શન જોઈશું ઇન્વર્ઝન જેમાં થાય ઇન્વર્ઝન થાય તો બે જુદી જુદી પ્રકારે ઇન્વર્ઝન થશે તો આ રબ કરી દો આ સાઈડ તો સપોઝ એક્ઝામ્પલ 2 લઈ લઈએ અહીંયા આવી જશે ડાઉન સાઈડ તો થશે શું તે સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ સેકન્ડ એક્ઝામ્પલમાં થશે અવકાશીય ઉત્ક્રમણ થશે શું થશે અવકાશીય ઉત્ક્રમણ અથવા ઇન્વર્ઝન ગન કહેવામાં આવે અવકાશીય ઇન્વર્ઝન તો સપોઝ કાર્બન એક ગ્રુપ લાગેલું છે અલ્કાઇલ અહીંયા છે નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન મુક્ત ઇલેક્ટ્રોન ધરાવતો સમૂહ છે એન્ડ બીજું અહીંયા અલ્કાઇલ જ લાગ્યું છે આ ભાઈ આ કાર્બન પર એક આરડેસ ગ્રુપ લાગ્યું છે બરાબર એક આરડેસ ગ્રુપ છે બીજું બી આરડેસ ચલો અહીંયા એક લિવિંગ ગ્રુપ લાગ્યું હશે સપોઝ ક્લોરીન છે એન્ડ અહીંયા આરડેસ તો થશે શું તે પહેલો તબક્કો SN2 રિએક્શન પ્રમાણે થશે SN2 રિએક્શન પ્રમાણે સ્લો સ્ટેપ થશે સ્લો સ્ટેપ ધીમા તબક્કામાં થશે શું કે બોન્ડ તૂટશે બંને ઇલેક્ટ્રોન ક્લોરીન મેળવે એટલે કે બંને ઇલેક્ટ્રોન મેળવે એટલે કે કાર્બન પર ક્રિએટ થશે પોઝિટિવ ચાર્જ કાર્બન પર ચાર્જ ક્રિએટ થશે કયો પોઝિટિવ એટલે કે થશે શું રબ કરું છું વેટ કાર્બન પર પોઝિટિવ ચાર્જ ક્રિએટ થશે પાયરોલિડિન તો કંઈક થશે આવું કે આ ગ્રુપ એઝ ઇટ ઇઝ જ મેં બધું લખું છું ચલો પહેલા પછીથી કરીએ અહીંયા અલ્કાઇલ ગ્રુપ એઝ ઇટ ઇઝ નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન ધરાવતું ગ્રુપ બરાબર નોન બોન્ડિંગ એટલે કે મુક્ત ઇલેક્ટ્રોન ધરાવતું ગ્રુપ એન્ડ આ ક્રિયાશીલ કાર્બન થશે અને અહીંયા બે ગ્રુપ લાગ્યા છે આરડેસ અહીંયા બી આરડેસ તો પહેલું બોન્ડ બ્રેક થશે બંને ઇલેક્ટ્રોન આ ક્લોરીન મેળવશે ક્લોરીન બંને ઇલેક્ટ્રોન મેળવે તો ચાર્જ કયો આવશે માઇનસ ચાર્જ અને આ કાર્બન પર ક્રિએટ થશે પોઝિટિવ ચાર્જ તો પોઝિટિવ ચાર્જ ક્રિએટ થયો એટલે કે કાર્બોકેટાયન ક્રિએટ થયો અને એ કાર્બોકેટાયન પર પાડોશી સમૂહ બરાબર પાડોશી સમૂહ જે નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન અથવા મુક્ત ઇલેક્ટ્રોન ધરાવતું જે ગ્રુપ છે તે બંધના ઇલેક્ટ્રોન આ કાર્બોકેટાયનને ડોનેટ કરશે પણ ડોનેટ કરશે તે વખતે થશે શું કે અવકાશીય અવક્રમણ એટલે કે ઇન્વર્ઝન થશે ફર્સ્ટ ઇન્વર્ઝન એટલે કે આ જે આરડેસ ગ્રુપ જે છે તેની પોઝિશન કેવી થશે બદલાઈ જશે એટલે કે આ સાઈડેથી આમ આવી જશે ને અહીંયા ચક્રીય
સંયોજન બનશે તે કઈ રીતના બનશે તે જો આર કાર્બન છે, કાર્બન જે જોડાયેલું હોય નતું ઝેડ, તો બંને ઇલેક્ટ્રોન ડોનેટ કરે, કોને કરે? આ કાર્બન ને, તો બીજા કાર્બન સાથે જોડાય, આ કાર્બનનું બોન્ડિંગ આમ તો હતું એન્ડ અહીંયા બંને ઇલેક્ટ્રોન આપશે એટલે કે પ્લસ ચાર્જ, અને આ તો ન્યુટ્રલ થઈ જશે. અહીંયા કોણ હતું? આર ડેશ અને આર, બટ આ સાઈડનું આર ડેશ હતું ગ્રુપ, અલ્કાઇલ ગ્રુપ આ સાઈડે આવશે તો આર ડેશ બનશે. તો ફર્સ્ટ ઇન્વર્ઝન થશે અને સેકન્ડ સ્ટેપમાં ન્યુક્લિયોફાઇલ એટલે કે કેન્દ્ર અનુરાગી એટેક કરશે. તો મેં હિન્દી લખ્યું કે વાંધો નહીં. સેકન્ડ સ્ટેપમાં ન્યુક્લિયોફાઇલ એટેક કરે, કેન્દ્ર અનુરાગી એટેક કરશે, કેન્દ્ર અનુરાગી એટેક કરશે તો થશે શું કે આ બોન્ડ ફરીથી બ્રેક થશે એટલે કે બંધ તૂટશે, બંને ઇલેક્ટ્રોન આ ઝેડ ગ્રુપ આપણું જે હતું મુક્ત ઇલેક્ટ્રોન ધરાવતું ગ્રુપ બંને ઇલેક્ટ્રોન લઈ લેશે, મેળવશે એટલે કે પ્લસ માઇનસ બંને ઇલેક્ટ્રોન મેળવે તો માઇનસ, તો પ્લસ માઇનસ ન્યુટ્રલ થશે અને કાર્બન પર ક્રિએટ થશે પોઝિટિવ ચાર્જ. કાર્બન પર કયો ચાર્જ ક્રિએટ થાય? પોઝિટિવ ચાર્જ ક્રિએટ થાય, પોઝિટિવ ચાર્જ ક્રિએટ થાય અને ત્યાં આગળ આ કાર્બન પર પોઝિટિવ ચાર્જ જેવું ક્રિએટ થશે, આંશિક ધન વીજભાર લખું છું, બોન્ડ તૂટ્યો નથી, તો ત્યાં આગળ આ ભાઈ ફરીથી એટેક કરશે, કેન્દ્ર અનુરાગી એટેક કરે અને અહીંયા સેકન્ડ ઇન્વર્ઝન થશે, સેકન્ડ ઇન્વર્ઝન થશે એટલે કે વ્યસ્તીકરણ થશે, ઇન્વર્ઝન બરાબર. તો અવકાશીય ઉત્ક્રમણ થશે સેકન્ડ બીજા પ્રકારનું, તો થશે કેવું તે જોઈ લો. તો અહીંયા થશે કાર્બન આ અલ્કાઇલ ગ્રુપને કોઈ ફરક નહીં પડે, ડાઉન સાઇડ વાળા કાર્બન અલ્કાઇલ ગ્રુપને કોઈ ફરક નહીં પડે, બટ આ બોન્ડ તૂટશે એટલે કે બંને ઇલેક્ટ્રોન મુક્ત ઇલેક્ટ્રોન ધરાવતું મેળવશે માઇનસ, તો આ કાર્બન પર કયો ચાર્જ આવશે? પોઝિટિવ, અને આ ન્યુક્લિયોફાઇલ આ સાઈડેથી એટેક કરશે તો ફરીથી આ આરડેસ ગ્રુપ આ સાઈડે, અલ્કાઇલ ગ્રુપ આ સાઈડે આવી જશે અને અહીંયા જોડાશે કોણ? ન્યુક્લિયોફાઇલ. તો સેકન્ડ ઇન્વર્ઝન થયું ફરીથી અને અહીંયા તો આર તો હતું. તો આ જે પ્રોડક્ટ જે મળી તેમાં શું થયું? અવકાશીય ઉત્ક્રમણ થયું એટલે કે બે વખતે ફર્સ્ટ સ્ટેપમાં પહેલા તબક્કામાં જે વખતે કાર્બોકેટાયન ક્રિએટ થયો અને પાડોશી સમૂહ તરીકે આપણું જે ગ્રુપ હતું તે નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન આપશે, તે વખતે ફર્સ્ટ ઇન્વર્ઝન થશે અને સેકન્ડ ઇન્વર્ઝન આ ચક્રીય સંયોજન બન્યું બરાબર. ચક્રીય સંયોજનમાં સેકન્ડ ઇન્વર્ઝન ન્યુક્લિયોફાઇલ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા થશે, તે વખતે સેકન્ડ ઇન્વર્ઝન થશે એટલે કે બે વખતે ઇન્વર્ઝન થાય છે એટલે કે અવકાશીય ઉત્ક્રમણ થાય છે, બે વખતે ચેન્જ થાય છે આ પોઝિશન. તો આ બીજું ઉદાહરણ હતું અને થર્ડ લાસ્ટ વન જોઈ લઈએ, એકદમ સિમ્પલ છે. ફિનાઇલ 5 બોન્ડ ધરાવતું ગ્રુપ હોય તો શું થશે તે? તો પાડોશી સમૂહની અસર જ જોવાની છે ભાઈ. પાડોશી સમૂહ અસર ના કહેવાય, પાડોશી સમૂહની ભાગીદારી, થિયરીનું નામ એવું છે નેબરિંગ ગ્રુપ પાર્ટિસિપેશન, એટલે કે થિયરીનું નામ છે ભાગીદારી, અસર નહીં. તો લાસ્ટ એક્ઝામ્પલ જોઈશું. સબસ્ટ્રેટ તરીકે ફિનાઇલ ગ્રુપ હોય, ફિનાઇલ ગ્રુપ એટલે કે એરોમેટિક રિંગ હોય અને બાજુના કાર્બન પર લિવિંગ ગ્રુપ આવેલું હોય તો તે વખતે કન્ડિશન શું થાય છે એની વાત કરવાની છે. થર્ડ એક્ઝામ્પલ જોઈએ, પાડોશી સમૂહની ભાગીદારી બરાબર. થિયરીનું નામ છે અસર નહીં આવે, સોરી, નેબરિંગ ગ્રુપ ભાગીદારી થશે, પાર્ટિસિપેશન. તો લાસ્ટ એક્ઝામ્પલ, થર્ડ એક્ઝામ્પલ, તો ફિનાઇલ ગ્રુપ હોય એરોમેટિક રિંગ, તો સપોઝ ઉદાહરણ તરીકે CH3CH હોય ફિનાઇલ રિંગ, એરોમેટિક રિંગ, એની બાજુના કાર્બન પર એક લિવિંગ ગ્રુપ હશે, સપોઝ બ્રોમિન છે એન્ડ CH2 એન્ડ CH3 બરાબર. તો રિએક્શન થશે અકોર્ડિંગ ટુ SN2 રિએક્શન થશે. તો કઈ રીતના થશે? તો બોન્ડ તૂટશે, બંને ઇલેક્ટ્રોન બ્રોમિન મેળવે તો બ્રોમિન બંને ઇલેક્ટ્રોન મેળવે તો માઇનસ છે, તો અહીંયા ક્રિએટ થશે પોઝિટિવ ચાર્જ બરાબર. તો થશે એમનું તે જોઈ લો. થોડુંક ડાઉન સાઈડે લખું છું કારણ કે મારે એરોમેટિક રિંગ દર્શાવી છે. CH એન્ડ અહીંયા
આ કાર્બન સાથે એક એરોમેટિક રિંગ જોડાયેલી છે. મેં એરોમેટિક રિંગ કંઈક આ રીતના લખીશ, બરાબર છે. એક બેન્ડ એન્ડ બાજુમાં કોણ છે? CH, અને અહીંયા કોણ હતું? Br, CH2 એન્ડ CH3. આ રીતનું હતું. તો બોન્ડ તૂટશે, બંને ઇલેક્ટ્રોન બ્રોમિન મેળવે માઇનસ, તો અહીંયા ક્રિએટ થશે પોઝિટિવ ચાર્જ. તો બ્રોમિન તો રિમૂવ થઈ ગયો, તો અહીંયા ફોર્મ થયું કાર્બોકેટાયન, બરાબર. સેકન્ડરી કાર્બોકેટાયન પ્લસ ચાર્જ ધરાવતા કાર્બન સાથે બીજા બે કાર્બન જોડાયેલા છે, એટલે કે સેકન્ડરી કાર્બોકેટાયન ક્રિએટ થયો. તો સેકન્ડરી કાર્બોકેટાયન ક્રિએટ થયો તો પાડોશી સમૂહ તરીકે આ કાર્બનની જોડે બાજુનો કાર્બન એટલે કે થર્ડ કાર્બન પર પાઈ ઇલેક્ટ્રોન ધરાવતું ગ્રુપ છે, બરાબર. પાઈ બંધ દેખાય છે, તો પાઈ ઇલેક્ટ્રોન ધરાવતું ગ્રુપ છે. તો આમાં થશે શું તેની વાત. તો આ બોન્ડ બ્રેક થશે, આ બોન્ડ બ્રેક કરું, બોન્ડ તૂટે, બંને ઇલેક્ટ્રોન આ કાર્બન મેળવે માઇનસ ચાર્જ, તો અહીંયા ક્રિએટ થાય પોઝિટિવ ચાર્જ. અને આ બીજો બોન્ડ બ્રેક થશે અહીંયાનો, આ પાઈ બોન્ડ. તો બોન્ડ તૂટે તો બંને ઇલેક્ટ્રોન આ મેળવે તો માઇનસ ચાર્જ, અને અહીંયા ક્રિએટ થશે પોઝિટિવ ચાર્જ. તો થશે શું? આ પોઝિટિવ અને નેગેટિવ વચ્ચે અહીંયા બોન્ડ ક્રિએટ થશે, એટલે કે બંધ બનશે આ રીતનો, બરાબર. અને પોઝિટિવ ચાર્જ એરોમેટિક રિંગમાં અપ સાઈડ હશે, અને આ બે પાઈ ઇલેક્ટ્રોન જે છૂટા પડે અહીંયાથી તે બંધ બનાવશે આ ભાઈ જોડે, બંધ બન્યો. અને સેકન્ડ સ્ટેપમાં આ ઇન્ટરમીડિયેટ ફોર્મમાં થશે, અને સેકન્ડ સ્ટેપમાં ન્યુક્લિયોફાઇલ તરીકે, એટલે કે પાણી જળ વિભાજન કરાવવા, તો ન્યુક્લિયોફાઇલ તરીકે અહીંયા OH આવશે, OH માઇનસ એટેક કરશે. તો OH માઇનસ એટેક કરે તો કન્ડિશન બે થશે, જુદી જુદી કન્ડિશન. કાં તો એક વખતે બોન્ડ તૂટશે અને આ રિંગ કમ્પ્લીટ થશે, એટલે કે એક વખતે આ બોન્ડ તૂટે, કાં તો બીજી વખતે આ બોન્ડ તૂટે. બે રીતની કન્ડિશન થશે. એક એ કન્ડિશન લખો અને આ કન્ડિશન બી લખો. બોન્ડ તૂટે તો કઈ રીતના તૂટે? તો પહેલા પ્રકારે જોઈએ, એ પ્રકારે. તો એ પ્રકારે બોન્ડ તૂટે, બંને ઇલેક્ટ્રોન આ કાર્બન મેળવે. જોઈએ, ફરીથી મેં લખું છું આખી રિંગ જ. CH3 CH, આ બે CH ને અહીંયા રિંગ છે આપણી, એરોમેટિક રિંગ આવી કંઈક છે. અહીંયા પોઝિટિવ ચાર્જ છે, એન્ડ આ બે બોન્ડ આ રીતના છે, એન્ડ બાજુમાં CH, CH2 એન્ડ CH3. તો થશે શું? તે એટેક કરશે ન્યુક્લિયોફાઇલ. પણ ક્યારે આ બોન્ડ તૂટશે? એક બોન્ડ પહેલા પ્રકાર, એ પ્રકારની વાત કરીએ તો આ બોન્ડ તૂટે તો બંને ઇલેક્ટ્રોન કોણ મેળવશે? બંને ઇલેક્ટ્રોન આ કાર્બન મેળવે તો માઇનસ ચાર્જ ક્રિએટ થશે. માઇનસ ચાર્જ આવશે તો આ કાર્બન પર કેવો ચાર્જ? પોઝિટિવ ચાર્જ. અને જેવો પોઝિટિવ ચાર્જ આવે એટલે કે અહીંયા જોડાશે OH જોડાઈ ગયો, એટલે કે અહીંયા તો પોઝિટિવ નેગેટિવ ચાર્જ રિમૂવ થયા. બટ અહીંયા થશે શું? આ બોન્ડ બ્રેક થશે, બંને ઇલેક્ટ્રોન આ કાર્બન મેળવે તો માઇનસ, તો અહીંયા ક્રિએટ થશે પ્લસ. તો પ્લસ માઇનસ વચ્ચે બોન્ડ, આ પ્લસ માઇનસ વચ્ચે બોન્ડ, એટલે કે એ પ્રકારની જે પ્રોડક્ટ મળશે. તો કાર્બન નંબર 2 પર આ દેખાય છે, આમથી નંબરિંગ કરું તો 1 2, કાર્બન નંબર 2 પર ફિનાઇલ રિંગ આવશે. આ પ્લસ માઇનસ ચાર્જ રિમૂવ થશે ભાઈ, તો પ્રોડક્ટ આવી રીતે કંઈક થશે. કાર્બન નંબર 2 પર ફિનાઇલ રિંગ આવશે, અને બીજી કન્ડિશનમાં આ બોન્ડ બ્રેક થશે. આ બોન્ડ બ્રેક થશે એટલે કે કાર્બન નંબર 3 પર ફિનાઇલ રિંગ આવશે, અને આગળ જોયું એ પ્રમાણે, અને અહીંયા પોઝિટિવ ચાર્જ ક્રિએટ થશે, અને એ પોઝિટિવ પર આ કેન્દ્ર અનુરાગી જોડાશે OH, એટલે કે ચાર્જ રિમૂવ. અને અહીંયા બાજુનો કાર્બન જે છે એના પર આવશે ફિનાઇલ રિંગ, એન્ડ આ CH2 એન્ડ આ CH3. તો બે જુદા જુદા પ્રકારની પ્રોડક્ટ મળશે, બરાબર. તો બે પાથવેમાં રિએક્શન થાય, એ પાથવે પ્રમાણે આ પ્રોડક્ટ મળશે, એ પાથવે પ્રમાણે, અને બી પાથવે પ્રમાણે આ. તો સિમ્પલ રિએક્શન છે પાડોશી સમૂહની ભાગીદારી નેબરિંગ ગ્રુપ પાર્ટિસિપેશન રિએક્શનમાં જનરલી કેન્દ્ર અનુરાગી પ્રક્રિયામાં થતી હોય તો સબસ્ટ્રેટ, બરાબર, એટલે કે પ્રક્રિયકના ક્રિયાશીલ કાર્બનની 5 થી 6 કાર્બન દૂર સુધી જો ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ એટલે કે મુક્ત ઇલેક્ટ્રોન હોય કાં તો પાઈ ઇલેક્ટ્રોન આવેલા હોય તો
ક્રિયાશીલ કાર્બનનું આયનીકરણ થાય એટલે કે લિવિંગ ગ્રુપ જ્યાં લાગ્યું છે તેનું આયનીકરણ થશે એટલે કે ક્રિએટ થશે પોઝિટિવ ચાર્જ અને પોઝિટિવ ચાર્જ પર આ મુક્ત ઇલેક્ટ્રોન કાં તો પાઈ ઇલેક્ટ્રોન ડોનેટ કરશે અને ચક્રીય કાર્બોનિયમ આયન બનાવશે અને ચક્રીય કાર્બોનિયમ આયન પર ફર્ધર કેન્દ્ર અનુરાગી એટેક થઈને આપણને નિપજ મળશે, બરાબર. તો કાર્બનની સંખ્યા 5 કે 6 કાર્બન સુધી 5 to 6 કાર્બન સુધી આ નેબરિંગ ગ્રુપ પાર્ટિસિપેશન એટલે કે પાડોશી સમૂહની ભાગીદારી થાય છે, એટલે કે આ રિએક્શન જોવા મળે છે, બરાબર. તો એકદમ સિમ્પલ રિએક્શન છે અને ઇમ્પોર્ટન્ટ પણ એટલી જ છે. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ સાથે. ત્યાં સુધી કન્ટિન્યુમાં પ્રિપેર કરતા હો અને આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો ભાઈ રેડ બટન પર ક્લિક કરો અને આપણે સિમેટ્રી એઝ વેલ એઝ યુનિટ નંબર 2 ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીનું યુનિટ નંબર 2 ઓલરેડી પ્લેલિસ્ટમાં પુટેડ છે તો ચેકઆઉટ કરજો. સિક્વન્સમાં લેક્ચર છે. એ સિવાય ઓર્ગેનિક કેમિસ્ટ્રીના મેક્સિમમ યુનિટ નંબર 1, યુનિટ નંબર 2, યુનિટ નંબર 3B પોર્શન, 3A પોર્શન, યુનિટ નંબર 2A અને 2B ઓલરેડી પુટેડ છે. 2A 2B તો પુટેડ છે. 3A અને 3B આ યુનિટ 3A ચાલે છે, સોરી 2A ને 3A પોર્શન ચાલે છે તે ઓલરેડી પુટેડ છે. એન્ડ 4B પોર્શન હેટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ ઓર્ગેનિકનું પુટેડ છે. એક જ પોર્શન બાકી છે, આઈ થિંક 4A પોર્શન ઓર્ગેનિક કેમિસ્ટ્રીનો. એ સિવાયના બધા ઓલરેડી પુટેડ છે, ચેકઆઉટ કરજો. અને એનાલિટિકલ કેમિસ્ટ્રીનું યુનિટ નંબર 1 યુવી સ્પેક્ટ્રમ એઝ વેલ એઝ આઈઆર સ્પેક્ટ્રોસ્કોપી એ ઓલરેડી પ્લેલિસ્ટમાં પુટેડ છે, ચેકઆઉટ કરજો. તો નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ સાથે. ત્યાં સુધી કન્ટિન્યુમાં પ્રિપેર કરતા.